હવે સ્વાધ્યાયનો 2.18મો દાખલો જોઈએ આપણે. તો એની રકમ છે, આકૃતિમાં અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ અને સમયનો આલેખ દર્શાવેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધુ હશે? કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી અચળ ગતિની દિશાને ધન દિશા પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ વી એટલે વેગ અને પ્રવેગ એના ચિહ્ન જણાવો. ABCD બિંદુ પર પ્રવેગ શું હશે તે જોવાનું છે. તો અહીંયા આકૃતિ આપેલી છે અને આપણે દોરી પણ છે, તમે વ્યવસ્થિત દોરી લેજો, બરોબર દોરી નથી તો અહીંયા આપણે શું કરવાનું છે? સૌથી પહેલા સરેરાશ પ્રવેગ શોધવાનો છે. સરેરાશ પ્રવેગ તો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો સરેરાશ વેગ શોધ્યો હતો, સરેરાશ ઝડપ, તો એ એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ હતો. અહીંયા શું છે? અહીંયા વી વિરુદ્ધ ટીનો ગ્રાફ આપેલો છે. અહીંયા સરેરાશ પ્રવેગ શોધવાનું છે. તો વી વિરુદ્ધ ટીનો ઢાળ હોય, વી વિરુદ્ધ ટીનો ગ્રાફ, તો એનો શું કરવાનો? ગ્રાફનો ઢાળ શોધવાનો. ઢાળ 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 જેનો સૌથી વધારે એનો સરેરાશ પ્રવેગ વધારે. તો આપણે થીટા શોધ્યો હતો. તો અહીંયા જુઓ, અહીંયાથી લાઈન ડ્રો કરી દઈએ. આ ખૂણો કેટલો છે? થીટા સૌથી વધારે છે. અહીંયા તો એકદમ ઓછો છે, પણ અહીંયા પણ એકદમ ઓછો છે. તો θ2 શાના માટે? 2 માટે વધારે છે. θ2 બી માટે અથવા 2 નંબર માટે. તો અહીંયા તમારે શું લખવાનું? સરેરાશ પ્રવેગ 2 માટે સૌથી વધારે ઢાળ મળે, 2 માટે અથવા બી માટે. બી માટે ઢાળ સૌથી વધુ છે. ઢાળ સૌથી વધુ હોય તો એનો પ્રવેગ પણ વધારે હોય. અહીંયા એ પણ વધુ મળે. શું મળે? એ પણ વધુ મળે. એ આપણે યાદ રાખવું. તમે ઢાળ હોય તો ઢાળમાં તમે ગાડી છોડી મૂકો છો બંધ કરીને, તો અંદર શું થતું હોય છે? બંધ કરીને તમે રેસ ના આપો તો પણ વેગ વધતો જાય. વેગ વધે તો શું વધે? પ્રવેગ વધે. તો અહીંયા વધારે પ્રવેગ મળે 2 માટે. ત્યાર પછી સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ તો ત્રીજો સમયગાળો જુઓ. ત્રીજો સમયગાળો કઈ જગ્યાએ છે? પહેલો, બીજો અને ત્રીજો. અહીંયા આ ગ્રાફ માટે અહીંયા ઢાળ વધારે છે. તો અહીંયા વી વિરુદ્ધ ટીનો ગ્રાફ છે, તો સરેરાશ પ્રવેગ મળે ઢાળ, પણ અહીંયા સરેરાશ ઝડપ માટે તમારે શું કરવું? ઢાળ જોવો પડે. જેટલો ઢાળ વધારે એની સરેરાશ ઝડપ વધારે. તો ત્રીજો સમયગાળો જુઓ તો અહીંયા કેટલો ઢાળ લાંબો છે? અહીંયા એકદમ થોડોક જ છે, એનાથી અહીંયા થોડો જ છે. તો જેનો ઢાળ સૌથી વધારે તેનો સરેરાશ ઝડપ સૌથી વધુ. તો ત્રીજા સમયગાળા માટે સમીકરણ 3 માટે લખીએ અહીંયા. તો સમયગાળા 3 માટે સૌથી વધુ સરેરાશ ઝડપ તમે લખી લેજો બરાબર. સરેરાશ ઝડપ તો અહીંયા તમારે ઝડપ શોધવી હોય તો અહીંયા હું લખીને આપું છું. સમય આલેખ સૌથી વધુ તેની ઝડપ વધારે. જેનો આલેખ સૌથી વધુ તેનો સરેરાશ ઝડપ વધારે. સરેરાશ ઝડપ સૌથી વધુ. તો અહીંયા જો આલેખ કેટલો છે? વધારે. તો અહીં ઝડપ સૌથી વધુ. અહીંયા એકદમ ઓછો છે, અહીંયા એકદમ ઓછો છે. તો સૌથી વધુ ઝડપ કઈ હશે? ત્રીજા સમીકરણ માટે અહીંયા લખેલું છે. 3 માટે સૌથી વધુ સરેરાશ ઝડપ આ થઈ ગયું. હવે પ્રવેગના મૂલ્ય શોધવાના છે. હવે અહીંયા એ શું મળશે? પ્રવેગ એ વી અને ધનના ચિહ્ન શોધવાના છે. પ્રવેગ અને વેગના મૂલ્ય શોધવાના છે. મૂલ્ય એટલે પ્લસ માઇનસ શોધવાના છે. તો વી ધન મળે કે વી ઋણ મળે એ શોધવાનું છે. અહીંયા એથી જુઓ, અહીંયાથી ઉપર જઈએ તો અહીંયા આ એક્સ દિશા છે, આ ધન એક્સ દિશા અને વાય દિશા. પહેલા ચરણમાં શું હોય? બધું ધન હોય. તો હવે અહીંયા ઢાળ ચડ ઉપર ચડે છે, ઉપર. તો અહીંયા પ્રવેગનું મૂલ્ય શું મળશે? અહીંયા આ ભાગ. તો અહીંયા શું મળશે? ધન મળશે. પ્રવેગ મૂલ્ય શું મળશે? અહીંયા વેગ પણ ધન હશે અને એ પણ ધન હશે. અહીંયા લખી દઈએ વી ધન અને અહીંયા પ્રવેગ માટે લખી દઈએ 1 માટે શું મળશે? તમને ધન મળશે, ધન. ત્યાર પછી 2 માટે, અહીંયા 2 માટે. તો અહીંયા જુઓ ગ્રાફ નીચે તરફ આવે છે. ગ્રાફ નીચે તરફ આવે તો પ્રવેગનું મૂલ્ય શું હશે? ઋણ હશે. આ પ્રવેગ માટેની વાત કરીએ છીએ. તો અહીંયા 2 માટે શું મળશે? ઋણ મળશે. ત્યાર પછી 3 માટે
આ 3 માટે છે, અહીંયા છે તો અહીંયા સ્થિર થઈ જાય છે, અહીંયા ઉપર આવે 3 નંબર માટે, આગળ ગ્રાફ નથી તો અહીંયા તમારે પ્રવેગ શું મળશે? 0 મળશે. શું મળશે? 0 મળશે. આ થઈ ગયું. હવે ABCD ની વાત કરીએ. ABCD માટે તો ABCD માટે અહીંયા ગ્રાફ સ્પર્શક દોરો, અહીંયા સ્પર્શક દોરો તો એક સીધી લાઈન હોય છે, સીધી લાઈન અહીંયા D માટે. તો અહીંયા કોઈ સ્પર્શકની દિશા મળતી નથી. અહીંયા જુઓ ABCD બિંદુ આગળ સ્પર્શક દોરતા તે સ્પર્શક સમય અક્ષને સમાંતર મળે. આ સમય અક્ષ છે એને સમાંતર જ મળશે. અહીંયા આ રીતના આ રીતના જો અહીંયા જુઓ આ રીતના એ બિંદુ આગળ સમય અક્ષને સમાંતર, અહીંયા પણ. તો અહીંયા સમય અક્ષને સમાંતર હોય તો અહીંયા ત્યારે પ્રવેગ ઉત્પન્ન થતો નથી, એટલે પ્રવેગનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. તો તમારે અહીંયા લખવાનું છે, શું લખશો? સ્પર્શક સમય અક્ષને સમાંતર મળે, સમય અક્ષને સમાંતર. તેથી ABCD બિંદુ આગળ બિંદુ આગળ શું મળે? E=0 મળે. તો એકદમ ઈઝી દાખલો હતો, યાદ રહી જાય એવો, અને કંઈ ખાસ છે નહીં, તમારે યાદ રાખવાનું છે. આગળનો દાખલો આપણે જે રીતના જોયો છે તે રીતના જ અહીંયા પણ છે. સૌથી વધુ ઢાળ, પહેલામાં એક્સપ્રેસિવનો ગ્રાફ હતો તો સરેરાશ વેગ મળતો હતો અથવા ઝડપ મળતો હતો. અહીંયા વિવિધ સરેરાશ પ્રવેગ મળશે. સરેરાશ ઝડપ માટે આલેખ જોવાનો સૌથી જેનું વધારે એની સરેરાશ ઝડપ સૌથી વધારે, અને પ્રવેગના ધન અને મૂલ્ય યાદ રાખવાના છે. અહીંયાથી પ્રવેગ ઉપર જાય છે તો વેગ વધે, અહીંયા નીચે આવે તો પ્રવેગ ઘટે. તો અહીંયા મૂલ્ય ધન અને ઋણ બતાવવાના છે, બસ ગ્રાફ ઉપરથી.